નિવેદનના મામલે ધંધુકાના સંમેલન પહેલા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે મહત્વનું નિવેદન આપ્યું છે। આગામી સમયમાં આંદોલન વધુ ઉગ્ર થશે તેવો દાવો કર્યો। આંદોલન હવે રાજકોટ કે ગુજરાત પૂરતું સીમિત ન રહેતા રાજસ્થાન, મધ્યપ્રદેશ અને હરિયાણા સુધી ફેલાઈ ગયું છે। ભાજપ નેતા બાબુ જમના પટેલના નિવેદન બાબતે યુવરાજે કહ્યું કે ક્ષત્રિય સમાજને ઉશ્કેરવાનો પ્રયાસ થઈ રહ્યો છે। સમાજનું સંમેલન ધંધુકા ખાતે કરવામાં આવ્યું છે। આપણી સાથે છે યુવરાજસિંહ, તેમની સાથે વાત કરીશું। કયા પ્રકારનું સંમેલન હશે, ખાસ તો એજન્ડા શું? ખાસ કરીને આજનો જે એજન્ડા છે સમસ્ત ક્ષત્રિય સમાજ આજે સંમેલન કરી રહ્યો છે ધંધુકા ખાતે। ત્યાં અત્યારે આવનાર એટલે જે દિવસો છે તેમાં આગળની પ્રકારે રણનીતિ કઈ રીતે હશે, વ્યૂહરચના કઈ પ્રકારે હશે અને આગળનો રોડમેપ શું હશે એના ઉપર આજે વિશેષ ચર્ચા કરવાની છે। જોઈએ તો અત્યાર સુધી માત્ર રાજકોટમાં 400 ઉમેદવારો ઊભા રાખવાનો એક રણનીતિ તૈયાર કરાઈ હતી। હવે આ આંદોલન જે પ્રકારે ઉગ્ર બની રહ્યું છે, લાગે છે કે ગુજરાત બહાર પણ ક્ષત્રિયો જે છે તે પણ આમાં જોડાય? ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે ગતરોજ કરણી સેનાના જે અધ્યક્ષ છે મહિપાલસિંહ મકરાણા એ પણ ઉપસ્થિત થયા હતા। ત્યારબાદ આજે શેરસિંહ રાણા જે છે મહાકાલ સેનામાંથી એ પણ ઉપસ્થિત થયા છે અને રાજસ્થાનના ઘણા બધા એવા નેતાઓ એ અમને સમર્થન આપી રહ્યા છે। રાજસ્થાનના ઘણા બધા સામાજિક અગ્રણીઓ અમને સમર્થન આપી રહ્યા છે। એટલે આ રાજસ્થાનની અંદર પણ આ આગ જઈ રહી છે અને રાજસ્થાનથી બાદ એને કહી શકાય કે વધારે વેગ મળશે હરિયાણા છે, ઉત્તર પ્રદેશ છે, મધ્યપ્રદેશ છે, જ્યાં ક્ષત્રિય સમાજની વસ્તીઓ જે જગ્યાઓ છે એ જગ્યાએ પણ આને વેગ મળશે। અત્યાર સુધી આ આંદોલન બહુ શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું હતું, આવેદન નિવેદનના રજૂઆતના માધ્યમથી ચાલી રહ્યું હતું। હવે આગળના દિવસોમાં આ આક્રમક છે એ રોડ ઉપર અને રોડ ઉપર કરતાં પણ આક્રમક રીતે વધારે પડતું કદાચ મને લાગે છે જે રીતે અત્યારે નિવેદનબાજીઓ થઈ રહી છે એ નિવેદનબાજીઓના પ્રતિકાર રૂપે એનો ખરેખર જવાબ આપવામાં આવશે। બીજી એક વાત કરીશ કે બાબુ જમના પટેલ દ્વારા એવું સ્પષ્ટ નિવેદન આપવામાં આવ્યું છે કે રાજપૂત સમાજના 5-10 હજાર મતથી કોઈ જાજો ફરક પડતો નથી ભારતીય જનતા પાર્ટીને। આ નિવેદન સામે આપનું શું મંતવ્ય? ખાસ કરીને આ એક કહેવાય ને કે ઘી હોમવાનું કામ કરી રહ્યા છે। આ અત્યારે બાબતો થઈ રહી છે એમાં કોઈને કોઈ પ્રકારે ઘણા બધા આ પ્રકારના વિવાદિત નિવેદનો જાણી જોઈને આપવામાં આવી રહ્યા છે જેથી કરીને ક્ષત્રિય સમાજમાં ઉશ્કેરણી થાય। પરંતુ ક્ષત્રિય સમાજ એ સભ્ય સમાજ છે, ક્ષત્રિય સમાજ એ બધી જ બાબતોને જોઈ રહ્યો છે। એટલે ક્ષત્રિય સમાજ આવી કોઈ પણ બાબતોથી ઉશ્કેરવાનો નથી। બાકી ક્ષત્રિય સમાજને પોતાની તાકાતની ખબર જ છે। આગળના દિવસોમાં આ ક્ષત્રિય સમાજ પોતાની તાકાત દેખાડવાનો છે। જે વ્યક્તિ જે ભાષામાં, જે પક્ષ જે ભાષામાં જે રીતે પણ સમજશે એને એની ભાષામાં જવાબ આપવામાં આવશે। એટલે જે લોકો જે ભાષામાં સમજે છે એને આગળના દિવસોમાં એની ભાષામાં જવાબ આપવામાં આવશે। ટૂંકમાં કહીએ તો બંદૂકમાંથી છૂટાયેલી ગોળી અને મોંથી બોલાયેલા શબ્દો ક્યારે પરત આવતા નથી અને એટલા માટે જ આ જે ક્ષત્રિય સમાજનું જે વિરોધ છે તે વિરોધ અને રૂપાલા દ્વારા બોલાયેલા જે આ શબ્દો છે તે આ કિસ્સામાં સાર્થક બને છે। કેમેરામેન દીપક સેન સાથે જિગ્નેશ પટેલ, TV9 ધંધુકા।